પાટણ શહેરમાં સંત શિરોમણી સ્વામી લીલાશાહજીની 146મી જન્મ જયંતિ નિમિત્તે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। આ પ્રસંગે ધાર્મિક તેમજ સામાજિક સેવાકીય કાર્યક્રમનું આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા। સ્વામી લીલાશાહજીની જન્મ જયંતિ નિમિત્તે આજે પાટણ શહેરમાં વિવિધ કાર્યક્રમો યોજાયા હતા, જેમાં વહેલી સવારે પ્રભાત ફેરીનું આયોજન કરાયું હતું। ત્યારબાદ સ્વામીજીની આરતી, હવન અને હરિઓમ સત્સંગ જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા। સાથે જ સમાજ સેવા પ્રવૃત્તિઓ પણ હાથ ધરવામાં આવી હતી, જેમાં બોડી ચેકઅપ કેમ્પ, રક્તદાન કેમ્પ તેમજ બહેરા મૂંગા બાળકોને ભોજન જેવી સેવાકીય પ્રવૃત્તિઓ યોજાઈ હતી। સાંજના સમયે સ્ટેજ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વામી લીલાશાહજીના ઉપદેશોને અને જીવન મૂલ્યોને યાદ કરવામાં આવ્યા હતા। આ રીતે પાટણ શહેરમાં સંત શિરોમણી સ્વામી લીલાશાહજીની 146મી જન્મજયંતિ ભક્તિભાવ અને સેવાકીય કાર્યક્રમો સાથે ઉજવાઈ હતી। जयराम जी की जयराम जी की जयराम जी की આજે સ્વામી લીલાશાહ જન્મ જયંતિ 146મી જન્મ જયંતિ પૂરા ભારત દેશમાં મનાવવામાં આવે છે। એના અનુસંધાનમાં પાટણમાં ભાટિયાવાડ સિંધી ધર્મશાળા લીલાશાહ મંદિરમાં 146મી જન્મ જયંતિ પૂરી ધામધૂમથી ઉજવવામાં આવી છે। સવારે 6 વાગે પ્રભાત ફેરી બજારમાં ફરી પરત 7 વાગે મંદિરે આવી અને મંદિરે આવીને 7 વાગે સ્વામીજીની આરતી કરી। આરતી પછી બાબરીનો પ્રોગ્રામ હતો। બાબરી પછી 8 વાગે સ્વામીજીનો હવન રાખેલું હતું। હવન યજ્ઞ પછી 9 વાગે લેડીઝ સત્સંગ હરિઓમનો રાખેલ। એના પછી બ્લડ ડોનેશન સાંજે 4 વાગે, સવારે 7 વાગે ટેસ્ટ રિપોર્ટ રાખેલા હતા। એના પછી સાંજે 4 વાગે સમૂહ જનનીનો પ્રોગ્રામ રાખેલ છે। સમૂહ જનની પ્રોગ્રામ પછી સાંજે 7 વાગે ભંડારો રાખેલો છે અને બપોરે 12 વાગે બહેરા મૂંગાનો જમણવાર રાખેલો છે। દિગ્નેશ સુથાર સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।